લેટર મળ્યો છે એની અમને જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે. એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને અમે તપાસ કરશું. બીજું અમે કાંઈ ન કરી શકીએ. અમારે તમારે જ ખબર છે ને, તમે બધા જ મૂક્યો છે, તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવું આ ભાઈ અત્યારે બોલ્યા, બરાબર? તો એના માટે અમારે તપાસ કરવી જ પડે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે. અમે ભેગા થયા છીએ, અમે અમારી તપાસ ચાલુ કરી. તમે જે ઉલ્લેખ કર્યો છે એટલા જ ડૉક્ટર તમે લખેલા છે ઓલરેડી પેપરમાં, તમે આવેલું છે એ ડૉક્ટરો સામે અમે તપાસ કરશું. નિયમ શું રહેતું છે સામાન્ય રીતે? કોઈ પણ અભ્યાસ પૂર્ણ કરે પછી કેટલા સમય માટે એમને સરકારી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવાની? બેનામાં જે નામ છે એ કરાર આધારિત હતા કે પછી કઈ રીતના જે નામ સામે આવ્યા છે 19 એ બધું જ હમણાં અમે તપાસ કરીએ છીએ. એ તપાસ કરીને જ પછી અમે કહેશું. એમને મને નહીં. કેટલા લોકોની સામાન્ય રીતે નિયમ શું છે? આપણે ખાલી એ વાત કરીએ. નિયમમાં શું? નિયમ જે ડૉક્ટરો પાસ આઉટ થાય એને એક વર્ષની એસઆરસી હોય છે અને પછી ગવર્મેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક આપે છે. આ જે બધા લોકો છે જેના નામ અથવા તો જેની યાદી બહાર આવી છે એ સરકારી હોસ્પિટલના તબીબો છે, મેડિકલના તબીબો છે, કઈ બંને બાજુના છે. કયા કયા વિભાગના જે આ તબીબો છે એમના નામો સામે આવ્યા છે? તમે ઓલરેડી પેપરમાં આપેલું જ છે કયા વિભાગના છે, એ ઓલરેડી છે જ. કેટલા ડોક્ટરોના અંદાજિત નામ સામે આવ્યા છે? આરોગ્ય વિભાગ તરફથી કોઈ આમાં સૂચના આવી છે? આરોગ્ય વિભાગને પણ પત્ર લખ્યું